કેમ છો વિદ્યાર્થી મિત્રો? પીડબ્લ્યુ આવી ગયું છે તમારી સાથે. ફરી એકવાર જ્યારે જ્યારે તમે મુસીબતમાં મુકાઓ છો ત્યારે પીડબ્લ્યુ હંમેશા તમારી સાથે છે. ધોરણ 12માં આપણી નવી પ્રગતિ બેચ ટૂંક જ સમયમાં ચાલુ થઈ રહી છે. એ પહેલાં ઘણા બધા વિદ્યાર્થીઓની કમેન્ટ આવી રહી હતી, સર અમારા 11th સ્ટાન્ડર્ડના કેમેસ્ટ્રીની અંદર એવા કેટલાક ટોપિક છે જે છૂટી ગયા છે, જે પ્રોપરલી અમારે લર્ન થઈ શક્યા નથી, બરાબર અમે ભણી શક્યા નથી, એની પર ફોકસ થઈ શક્યું નથી, તો શું અમને ધોરણ 12માં તકલીફ પડશે? તો મિત્રો ઘણા બધા એવા 11thના કન્સેપ્ટ છે જે 12મા ધોરણમાં ખૂબ અગત્યના છે, અને જો એ તમે પ્રોપરલી ના ભણ્યા હો તો ધોરણ 12માં અચૂક તકલીફ પડે છે. તો પીડબ્લ્યુ તમારા માટે લઈને આવી રહ્યું છે ધોરણ 11ના એવા કેટલાક કન્સેપ્ટો જે ધોરણ 12માં પણ તમને કામ આવવાના છે. અને આજે આપણે એના ફર્સ્ટ લેક્ચરમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ મોલ સંકલ્પના. બાળકો ધોરણ 12 હોય કે ધોરણ 12 પછી આવતી કોમ્પિટિટિવ એક્ઝામ હોય, મોલ સંકલ્પના પરથી JEE નીટ હોય કે ગુજસેટ હોય, બધામાં અચૂક 1-2 પ્રશ્ન આવે છે. તો આજે આપણે સાવ બેઝિકથી સ્ટાર્ટ કરીશું અને મોલ કન્સેપ્ટને ડિટેલમાં સમજીશું. મોલ કન્સેપ્ટને ગુજરાતીમાં મોલ સંકલ્પના કહે છે. તો શરૂ કરીએ આજનો સેશન મોલ સંકલ્પનાથી. પહેલો જ પ્રશ્ન મનમાં ઉદ્ભવે, સર મોલ સંકલ્પનામાં મોલ શબ્દનો મતલબ શું છે? મોલ એટલે પદાર્થનો એટલો જથ્થો જે 12 ગ્રામ કાર્બનના જુદા જુદા સમસ્થાનિકો મળે છે, એ પૈકી કાર્બન 12 એટલે કે જેનો પરમાણુ દળ 12 છે તેવા કાર્બનના 12 ગ્રામમાં રહેલા ઘટક કણો, એની સંખ્યાને મોલ તરીકે ઓળખવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું, કાર્બનના એક પરમાણુનું દળ શોધવામાં આવ્યું અને કાર્બનના એક પરમાણુનું દળ તમને જાણો છો કે ખૂબ જ સૂક્ષ્મ હોય છે પરમાણુ, નરી આંખે ઇવન આપણે જોઈ પણ શકતા નથી. એનું દળ વૈજ્ઞાનિકોએ શોધતા એ આપણને 1.99 × 10⁻³ ગ્રામ મળ્યું. હવે આ તો એક પરમાણુનું દળ મળ્યું, આપણે એક મોલમાં સંખ્યા કેટલી હોય પરમાણુની એ શોધવી છે. તો ધ્યાન આપજો, એક મોલમાં રહેલા પરમાણુની સંખ્યા તો એના માટે આ જે વજન આપણને સ્પેક્ટ્રોગ્રાફી પદ્ધતિથી મળ્યું હતું એનો ઉપયોગ કર્યો. એક મોલનું દળ હતું 12 ગ્રામ ભાગ્યા એક પરમાણુનું દળ આપણને મળી ગયું 1.99 × 10⁻³ અને જ્યારે આ સંખ્યા કેલ્ક્યુલેટર વડે શોધવામાં આવી ત્યારે જવાબ મળ્યો 6.022 × 10⁻23. તો એક મોલ કાર્બનની અંદર આટલા પરમાણુઓ રહેલા હોય છે, જે છે 6.022 × 10⁻23. કલર બદલી દઈએ, યસ. અને તરત જ ત્યાં તમારી નજર જતા બાજુમાં એક મહાન વૈજ્ઞાનિક દેખાય છે, એમિડો કાર્લો એવોગેડ્રો. યસ બાળકો, એમના સન્માનમાં, આ મહાન વૈજ્ઞાનિકના સન્માનમાં આ જે અંક આવ્યો એ અંકને એવોગેડ્રો નંબર તરીકે પણ, એટલે કે એવોગેડ્રો આંક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો બાળકો આ સાથે જ એક કેમેસ્ટ્રીની અંદર અચળાંક આવી ગયો જેને એવોગેડ્રો અચળાંક કહે છે, જેનું મૂલ્ય આવી ગયું 6.022 × 10⁻23. 6.022 × 10⁻23. બાળકો તમને એક મોલ કઈ પણ વસ્તુ કે, ધારો કે એક મોલ હાઇડ્રોજન, તો એમાં રહેલા ઘટક કણો 6.022 × 10⁻23. ધારો કે એક મોલ ઓક્સિજન, તેના અણુઓ 6.022 × 10⁻23. ધારો કે એક મોલ પીઝા,
તો એમાં રહેલા પીઝા કેટલા? 6.022 ગુણ્યા 10⁻23. ભલે દેખાવમાં અંક તમને નાનો લાગતો હોય, ધારો કે આપણી પાસે સ્માર્ટફોન છે બધા પાસે, તમે જોઈ રહ્યા છો આ વિડીયો, જેમાં એ સ્માર્ટફોન આટલા લેવામાં આવે અને એની થપ્પી મારવામાં આવે. ધ્યાન આપજો, 6.022 ગુણ્યા 10⁻23 જેટલા સ્માર્ટફોન લેવામાં આવે અને એની થપ્પી મારવામાં આવે બાળકો, તો એ થપ્પી અહીંથી પૃથ્વીથી સૂર્ય સુધી જઈ અને પાછી આવે તો બી સ્માર્ટફોન વધે. ખ્યાલ આવે છે? આ નંબર કેટલો મોટો છે સમજાય છે બાળકો? તમે માનો એટલો નાનો નંબર નથી. આ એવોગેડ્રો આંક છે જે મોલ સમજવા માટે બહુ જ મહત્વનો છે અને એનું મૂલ્ય આટલું વિશાળ હોય છે. હવે ઘરે જ્યારે તમે ગ્રેફાઇટ પેન્સિલની અંદરની અણી લેતા હો ત્યારે 12 ગ્રામ વજન કરજો અને વિચારજો એની અંદર કાર્બનના આટલા બધા પરમાણુઓ હશે. ક્લિયર છે? આ પહેલો કન્સેપ્ટ હતો મોલ વિશે. હવે જો આપણે મોલને આગળ સમજવું હોય તો નેક્સ્ટ સ્લાઇડ પર મોલર દળ સમજવું બહુ જ જરૂરી રહે છે. મોલર દળ નામ પરથી જ આપણને ખબર પડે છે કે પદાર્થના 1 મોલનું ગ્રામમાં દર્શાવેલું દળ તેને મોલર દળ કહે છે. પદાર્થના 1 મોલનું ગ્રામમાં દર્શાવેલું દળ. ભાઈ 1 મોલનું ગ્રામમાં દર્શાવેલું દળ જેને મોલર દળ કહેવાય. પણ પ્રશ્ન થાય, સર અમને તત્વના પરમાણવીય દળ જ નથી ખબર, તો અમે કોઈ પણ અણુનું મોલર દળ કઈ રીતે ગણીશું? યસ બાળકો, તો આ માટે હવે તમે ધોરણ 12માં જઈ રહ્યા છો, તો એ પહેલાં હું આજે ખાસ એક વાત રજૂ કરવા જઈ રહ્યો છું. તમને ધોરણ 11માં ભણેલા 1 થી 20 તત્વોના નામ, સંજ્ઞા, પરમાણુ ક્રમાંક અને પરમાણવીય દળ આટલું અચૂક આવડવું જ જોઈએ. જો એ ના આવડે તો તમે આગળ ભણી શકશો નહીં. ચિંતા ના કરતા, 1 થી 20 તત્વો યાદ રાખવા માટે હું તમને આજે શોર્ટકટ આપી રહ્યો છું. 1 થી 20 તત્વો યાદ રાખવા માટેની 2 શોર્ટકટ લાઈન આપી રહ્યો છું. પહેલા 1 થી 10 તત્વ યાદ રાખવા માટેની શોર્ટકટ લાઈન તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. હા હેલી બે બોકા નાઓ ફની. હા હેલી બે બોકા નાઓ ફની. યાદ રાખજો, હા એટલે હાઇડ્રોજન, હી એટલે હિલિયમ, લી એટલે લિથિયમ, બે એટલે બેરિલિયમ, બો એટલે બોરોન. હા હેલી બે બો. કા કાર્બન, ના નાઇટ્રોજન, ઓ ઓક્સિજન, ફનીનો ફ્લોરિન અને ની નિયોન. તો આ રહ્યા 1 થી 10 તત્વની સંજ્ઞા. પરમાણુ ક્રમાંક લાઇનસર છે 1 2 3 4 5 6 7 8 9 10. ક્લિયર છે? હા હેલી બે બોકા નાઓ ફની. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન. સર પરમાણવીય ક્રમાંક યાદ રહી ગયો, સંજ્ઞા યાદ રહી ગઈ, નામ યાદ રહી ગયા, પરમાણવીય દળનું શું? શું સર અમારે આ પરમાણવીય દળ યાદ રાખવા પડે? યસ બાળકો, જવાબ છે તમારે 1 થી 20 તત્વ માટે કમસે કમ પરમાણવીય દળ યાદ રાખવા પડે. તો જુઓ, બહુ સિમ્પલ છે. હાઇડ્રોજનનું પરમાણવીય દળ અહીંયા ટેબલમાં તો ઓલરેડી આપ્યું જ છે, પણ છતાં પણ તમારા માટે એકવાર લખી દઈએ. હાઇડ્રોજનનું પરમાણવીય દળ 1 હોય છે, હિલિયમનું 4, લિથિયમનું 7, બેરિલિયમનું 9, બોરોનનું 11, કાર્બનનું 12, નાઇટ્રોજનનું 14, ઓક્સિજનનું 16, ફ્લોરિનનું 19 અને નિયોનનું 20. યાદ રાખજો, આ પરમાણવીય દળનો એકમ ગ્રામ પ્રતિ મોલ હોય છે. ક્લિયર છે? તો જ મોલર દળ શોધવામાં મદદરૂપ થશે. તો બાળકો, આટલા તમને 1 થી 10ના પરમાણવીય દળ અચૂક આવડવા જોઈએ. અને હવે આગળ વધીએ. સૌથી પહેલાં જોઈ લઈએ 11 થી 20ના પરમાણવીય દળ. તો 11 થી 20 માટે પણ શું સર તમારી પાસે સૂત્ર છે? યસ બાળકો, જોઈ લો, સૂત્ર તમારી સામે જ છે સ્ક્રીન પર. તો સૂત્ર છે સમ આસપાસ ક્લોઆપોકે. સોડિયમ, મેગ્નેશિયમ, સમ આસ એલ્યુમિનિયમ, અગેન સિલિકોન, સમ આસ પા ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગન, પોટેશિયમ. યાદ રાખજો, આ પોટેશિયમનો છે એની સંજ્ઞા કે થાય છે
અને કે કેલ્શિયમ. ક્લિયર છે બાળકો? સમ આસપાસ ક્લોઆ પોકે, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગન, પોટેશિયમ, કેલ્શિયમ. આ તમારા 11 થી 20 પરમાણવીય ક્રમાંક ધરાવતા તત્વ છે, જેના પરમાણુ ભાર પણ યાદ રાખવા જ જોઈએ. જોઈ લો, સોડિયમનો પરમાણવીય ભાર 23 હોય છે, મેગ્નેશિયમનો 24, એલ્યુમિનિયમનો 27, સિલિકોનનો 28, ફોસ્ફરસનો 31, સલ્ફરનો 32, ક્લોરીન, યાદ રાખજો બાળકો, ક્લોરીન 1 થી 20માં એક જ તત્વ એવું છે જેનું સરેરાશ પરમાણવીય દળ, બાળકો આ સરેરાશ છે, ડિટેલમાં નથી જવું. 11મા ધોરણમાં તમે સરેરાશ પરમાણવીય દળ જોયું હશે, 12મામાં એ વસ્તુ કામ નહીં આવે, આ મૂલ્ય કામ આવશે. તો ક્લોરીનનું સરેરાશ પરમાણવીય દળ 1 થી 20માં એક જ તત્વ એવું જેનું પોઈન્ટમાં આવે છે 35.5, આર્ગોનનું 40 છે, પોટેશિયમનું 39 અને કેલ્શિયમનું પાછું 40. તો આ બી તમે જોઈ શકો છો, વધતા જતા એક વચ્ચે ઘટાડો અનુભવાય છે. આથી ક્લોરીન અને પોટેશિયમ યાદ રાખવો વધારે જરૂરી છે, થોડા અલગ મળે છે. ક્લિયર છે બાળકો? તો અહીંયા સુધી તમે 1 થી 20ના પરમાણુ ક્રમાંક અચૂક 12મા ધોરણમાં જતા પહેલા યાદ રાખી લો. લઈ લો સ્ક્રીનશોટ, પછી આગળ જોઈએ. ચલો, આશા રાખીએ છીએ તમે આ 1 થી 20 તત્વના પરમાણુ ક્રમાંક યાદ રાખી લીધા હશે. ચલો હવે પાછા જઈએ આપણે. આ સ્લાઇડ પર 2 પ્રશ્નો સ્કીપ કર્યા હતા, હવે તમને સમજાશે કેમ. પાણીનું મોલર દળ ગણો. પાણીનું મોલર દળ કેટલું હશે બાળકો? પાણીનું મોલર દળ H2O નું મોલર દળ ગણવા માટે આપણને તેનું પરમાણવીય દળ ખબર હોવી જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો, પાણી એ 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજનના મિશ્રણથી બને છે. તો જો આપણે હાઇડ્રોજન ને ઓક્સિજનનું પરમાણવીય દળ જાણતા હોઈએ તો તેનાથી પાણીનું આણવીય દળ શોધી શકાય છે. 2 ગુણ્યા હાઇડ્રોજનનું 1 વત્તા 1 ગુણ્યા ઓક્સિજનનું 16. તો અહીંયા તમારો જવાબ 2 વત્તા 16 બરાબર 18 ગ્રામ પ્રતિ મોલ મળી જશે. અહીંયા તમને પૂછ્યું છે પાણીનું મોલર દળ, તો જે તમારો જવાબ ગ્રામમાં આવશે 18 ગ્રામ. ક્લિયર છે? એ જ રીતે નેક્સ્ટ ક્વેશ્ચન છે સોડિયમ ક્લોરાઇડનું મોલર દળ. બાળકો સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl. તો ભાઈ સોડિયમ ક્લોરાઇડમાં તમે જુઓ છો એ પ્રમાણે 1 સોડિયમ અને 1 ક્લોરીન અણુના જોડાણથી મળે છે. તો આપણે લખી શકીએ કે 1 × સોડિયમ પ્લસ 1 × ક્લોરીન. હવે જુઓ, ધારો કે તમે આગળ મેં કરાયેલો કોઠો ધ્યાનથી યાદ રાખ્યો હશે તો તમને ખબર છે કે સોડિયમનું આણવીય દળ 23 હોય છે, જ્યારે ક્લોરીનનું પરમાણવીય દળ 35.5 હોય છે, જેથી તમને આ 58.5 ગ્રામ મળી જશે. કેમ કે મોલર દળ પૂછ્યું છે. મોલર દળ એટલે કે 1 મોલનું દળ, જે તેના પરમાણવીય દળ જેટલું હોય છે. ક્લિયર છે બાળકો? અહીંયા તમને મોલર દળ, આણવીય દળ શોધતા આવડી જશે. હજુ એક ક્વેશ્ચન આણવીય દળનો કરીએ. ગ્લુકોઝનું આણવીય દળ શોધો. બાળકો જ્યારે બી આવો કોઈ કન્સેપ્ટ આવે ત્યારે તમને એનું અણુસૂત્ર અચૂક આવડવું જોઈએ. ધોરણ 11માં આપણે કેટલાક કોમન અણુસૂત્ર વિશે જોઈ ગયા છીએ, અને જે ધોરણ 12માં પણ આવશે એટલા તમને અચૂક આવડવા જોઈએ. ગ્લુકોઝ આપણે જાણીએ છીએ C6H12O6 છે. હવે એનું આણવીય દળ શોધવું છે તો આપણને કાર્બન, હાઇડ્રોજન ને ઓક્સિજનનું પરમાણવીય દળ ખબર હોવી જોઈએ. તો ગ્લુકોઝમાં તમે જોઈ શકો છો 6 કાર્બન, 12 હાઇડ્રોજન અને 6 ઓક્સિજન આવેલા છે. હવે જુઓ, કાર્બનનું આણવીય દળ તમે જાણો છો, ટેબલમાં જોઈ ગયા, 12 હતું. હાઇડ્રોજનનું આણવીય દળ 1 હતું અને ઓક્સિજનનું આણવીય દળ 16 હતું. બધી કિંમત મૂકી દેતા આપણને સરવાળો કરતા જવાબ મળશે 12 × 6 72 વત્તા 12 વત્તા 96. તો તમને અહીંયા જવાબ મળી જશે 180. યાદ રાખજો બાળકો, આણવીય દળ છે એનો એકમ ગ્રામ પ્રતિ મોલ આવે છે. તમે એને આ રીતે ગ્રામ પ્રતિ મોલ, અથવા કોઈ બાળક કે મારે ગુજરાતીમાં સર પ્રોપર, તો તમે આ રીતે ગ્રામ મોલ ઇન્વર્સ પણ લખી શકો.
ક્લિયર છે બાળકો તમને આટલી વસ્તુ? યસ. આ કન્સેપ્ટથી હવે આગળ આપણે નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોઈએ, નેક્સ્ટ સ્લાઇડ પર જોઈએ કે દળ અને મોલ વચ્ચેનો સંબંધ શું છે. તો આપણે જોઈ લીધું, એક મોલ પદાર્થનું આણ્વીય દળને એનું મોલર દળ કહેવાય છે. પણ સર મોલ દળ ઉપરથી કેવી રીતે શોધી શકાય? તો બાળકો યાદ રાખજો, મોલ જે છે એની સંજ્ઞા ઈટા તરીકે દર્શાવીએ છીએ, જે ધીરે ધીરે આગળ જતા એન થઈ ગયું ચલણમાં. બરાબર છે? ઈટા લખો, એન લખો. હતો ઈટા, પણ હવે ઘણી બધી જગ્યાએ ટેક્સ્ટબુકમાં એન સિમ્બોલ પણ આપેલો છે. દળને આપણે ફિઝિક્સમાં બી તમે જોઈ ગયા છો, કેમિસ્ટ્રીમાં બી માસ એમ તરીકે દર્શાવીશું. તો મોલ અને દળ વચ્ચેનો સંબંધ એવો છે કે મોલ બરાબર આપેલ દળ, જે દળ રકમમાં આપેલું હોય, ભાગ્યા ઘટકનું આણ્વીય દળ. આપેલ દળને સ્મોલ એમ કહી દઈએ અને જો આણ્વીય દળને કેપિટલ એમ કહી દઈએ આપણે, તો મોલનું સૂત્ર મળી ગયું. મોલ બરાબર આપેલ દળ ભાગ્યા આણ્વીય દળ. ક્લિયર છે બાળકો? બહુ જ અગત્યનું મોલનું સૂત્ર, આપેલ દળ ભાગ્યા આણ્વીય દળ. ચલો, આ જ સૂત્ર પરથી ધારો કે તમને ફેરવીને પ્રશ્ન પૂછે છે કે મોલ આપેલા છે અને દળ શોધો, તો તમે નવું સૂત્ર પણ એક ડિરાઈવ કરી શકો છો દળને કરતા બનાવીને. દળ એમ બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ. તમે જુઓ અહીંયા છેદ છે, સામે જશે અંશમાં જશે, મોલ ગુણ્યા આણ્વીય દળ. ક્લિયર છે? તો લખી શકો માસ બરાબર ઈટા ઇન્ટુ મોલર માસ. ક્લિયર છે બાળકો? આ બંને સૂત્ર દળના સંબંધ માટે મહત્વના છે. ચલો નાનકડા દાખલા જોઈ લઈએ એક બે. 88 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ. બાળકો કાર્બન ડાયોક્સાઇડ CO2 જેનું દળ આપી દીધું છે 88 ગ્રામ. 88 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડના મોલની સંખ્યા કેટલી થાય? દળ આપેલું છે, આપણે મોલ શોધવા છે બાળકો. ધ્યાન આપજો. તો તેના માટે તેનું આણ્વીય દળ જાણવું પણ જરૂરી છે. કાર્બન ડાયોક્સાઇડનું આણ્વીય દળ ડાયરેક્ટ લખીએ છીએ, કાર્બનનું 12 વત્તા ઓક્સિજનના 2 અણુ છે, 2 ગુણ્યા 16, 16 દુ 32, 32 વત્તા 12 44 ગ્રામ પ્રતિ મોલ. બરાબર છે બાળકો? આટલું આપણને દળ અને આણ્વીય દળ મળી ગયું છે. હવે તમારે શોધવા છે મોલ. તો મોલ બરાબર દળ ભાગ્યા આણ્વીય દળ. તો દળ તમને આપેલું છે 88, આણ્વીય દળ તમને મળી ગયું 44. તો જવાબ આવી જશે તમારું 2 મોલ. બોલો બાળકો, ક્લિયર છે આટલું? તો અહીંયા તમારા જવાબ આવી શકે, મોલની સંખ્યા 2 થાય છે. 5 મોલ ગ્લુકોઝનું દળ શોધો. બાળકો હમણાં જ આપણે આગળ ગ્લુકોઝ જોયું હતું. ગ્લુકોઝનું સૂત્ર થાય છે C6H12O6. બરાબર છે? C6H12O6. ગ્લુકોઝનું આણ્વીય દળ પણ આપણે આગળ જોયું હતું, 180 મળ્યું હતું. યાદ છે ને? હમણાં જ આગળ જોયું હતું આપણે. યસ, 180 ગ્રામ પ્રતિ મોલ. ગ્લુકોઝના મોલ તમને આપી દીધા છે 5 મોલ. હવે તમને કહે છે એનું દળ શોધો. તો બોલો આ બીજું સૂત્ર વપરાશે? યસ. તો દળ બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ. તો જોઈ લો, મોલ આપણને 5 મોલ મળ્યા છે ગુણ્યા આણ્વીય દળ ગ્લુકોઝનું 180 આપેલું છે. તો 18×5 = 9000 ગ્રામ મળશે. ક્લિયર છે બાળકો? સોરી, 900 ગ્રામ મળશે. હા, 900 ગ્રામ. બોલો. તો આ રીતે આપણે કોઈ પણ મોલના દાખલા દળ પરથી મોલ કે મોલ પરથી દળ શોધી શકીએ. ચલો ઝડપથી એકવાર આ 2 સૂત્રનો સ્ક્રીનશોટ લઈ આ પેજનો સ્ક્રીનશોટ લઈ લેશો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે તમે અહીંયા દળ અને મોલ વચ્ચેનો સંબંધ શીખી લીધો. નેક્સ્ટ સંબંધ જોઈએ છે આપણે એનટીપી અને એસટીપીએ. જો વાયુરૂપ કોઈ ઘટક કીધો હોય તો તેના કદ યાદ રાખજો. ઘટક કમ્પલસરી આ એસટીપી ને એનટીપી વાત કરો ત્યારે વાયુ હોવો જોઈએ. તો તેના કદ અને મોલ વચ્ચેનો સંબંધ છે. વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું
કે 1 મોલ વાયુ હોય તો તેનું STP स्टैंडर्ड टेम्परेचर और प्रेशर और नेचरल टेम्परेचर एंड प्रेशर कद फिक्स होय छे અને એ કદ હોય છે 22.4 લીટર. કેટલું કદ હોય છે બાળકો એસટીપીએ અથવા એનટીપીએ? 1 મોલ વાયુનું કદ 22.4 લીટર હોય છે. આથી તેમને મોલ માટે એક સૂત્ર તારવ્યું અને એ સૂત્ર છે બાળકો, ધ્યાન આપજો, કે વાયુ માટે મોલ બરાબર એસટીપી અથવા તો એનટીપીએ કદ ભાગ્યા 22.4. તો ભાઈ તમને કે ધારો કે એક વાયુનું એસટીપીએ કદ છે કંઈક 44.8 જેટલું અને તેના મોલ કેટલા હશે? તો 44.8 ભાગ્યા 22.4. તો જો એસટીપી કન્ડિશન હોય તો તમે જજ કરી શકો કે તેના મોલ 2 થશે એ પરિસ્થિતિમાં. એ જ રીતે જો આ એક સૂત્ર સિવાય બીજું સૂત્ર આપણે એસટીપી અથવા એનટીપીએ વાયુનું કદ શોધવું હોય તો તે પણ મોલ પરથી મળે છે. વોલ્યુમ બરાબર, ધ્યાન આપજો, મોલ ગુણ્યા 22.4 લીટર. યસ બાળકો, તો આ બે સૂત્ર અહીંયા આપણે આજે મહત્વના ભણી રહ્યા છીએ, જેમાં આપણે કદ પરથી મોલ અને મોલ પરથી કદ શોધી શકીએ છીએ. હા, કન્ડિશન ભૂલતા નહીં. આ કન્ડિશન ઘણા બધા બાળકો ભૂલી જાય છે. યાદ રાખવા જેવી કન્ડિશન આ માત્ર એસટીપી અથવા તો એનટીપીએ જ લાગુ પડે છે. ક્લિયર છે બાળકો? ટર્મ્સ એન્ડ કન્ડિશન જે હોય છે ને, આપણે યસ કઈ વસ્તુ લેવા જઈએ ત્યારે નાનકડો સ્ટાર કર્યો હોય છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન, એ જ ટર્મ્સ કન્ડિશન છે આ. તો એસટીપીએ કદ આ ડાયરેક્ટલી સૂત્રની મદદથી આપણે શોધી શકીએ છીએ. ચલો દાખલો સમજીએ તો વધારે કન્સેપ્ટ આપણો ક્લિયર થશે. એસટીપીએ 44.8 લીટર હાઇડ્રોજન વાયુનું મોલ કેટલા થશે? હાઇડ્રોજન વાયુનું આપણને એસટીપીએ કદ આપી દીધું છે, જે આપી દીધું છે 44.8 લીટર. હવે આપણને કીધું છે કે તેના મોલ શોધો. તો આપણી પાસે સૂત્ર છે, જુઓ, મોલ બરાબર આપેલ કદ ભાગ્યા 22.4. શું એસટીપી કન્ડિશન આપી છે? તો જ આ લાગુ પડશે. તો જોઈ લો, તમે જોઈ શકો છો 44.8 ભાગ્યા 22.4. તો જવાબ આનો આવી જશે 2 મોલ. એ જ રીતે નીચેનો એક દાખલો જોઈ લઈએ. ચલો ઝડપથી. 4 મોલ ઓક્સિજન વાયુનું એસટીપીએ કદ કેટલું થશે? મોલ આપણને આપી દીધા છે 4 મોલ. એસટીપીએ કદ શોધવું છે, સૂત્ર આપણી પાસે તૈયાર છે. વોલ્યુમ બરાબર મોલ ગુણ્યા 22.4 લીટર. તો જોઈ લો, મોલ 4 આપેલો છે, 4 ગુણ્યા 22.4. તો યસ, તમારે કેલ્ક્યુલેશન કરી દઈએ. ચોખ્ખું 16 વધી પડી 1, 4 દુ 8 ને 1 9 અને 4 દુ 8, 89.6 લીટર. બોલો, ક્લિયર છે બાળકો? તો અહીંયા તમે વાયુના એસટીપી એનટીપીએ કદ અને મોલ વચ્ચેનો સંબંધ જોયો. ચલો એક વખત ઝડપથી આની નોંધ કરી લેશો. ચલો બાળકો, તમે વાયુઓના કદ અને એના મોલ વચ્ચેનો સંબંધ પણ જોઈ લીધો, પણ આ સંબંધમાં આપણે એક વસ્તુ ખાસ ધ્યાન રાખી કે કન્ડિશન એસટીપી કે એનટીપી હોવી જોઈએ. જો એ સિવાય કોઈ તાપમાન દબાણનો ફેરફાર થાય તો આ સૂત્ર સાચા રહેતા નથી. ચલો આગળ વધીએ. નેક્સ્ટ મોલ સાથેનો સંબંધ જોઈએ. અણુઓની સંખ્યા અને મોલ વચ્ચેનો સંબંધ. બાળકો, અણુઓની સંખ્યા અને મોલ વચ્ચેનો સંબંધ પણ ખૂબ મહત્વનો છે આપણા માટે. તો એવોગેડ્રો અચળાંકમાં ઓલરેડી આપણે જોઈ લીધું હતું કે અણુઓની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો અચળાંક. કેમ કે યાદ કરો, 1 મોલમાં કેટલા અણુઓ આવેલા હતા? એને એવોગેડ્રો અચળાંક જેટલા. તો n મોલ કે ઈટા મોલમાં કેટલા અણુઓ આવ્યા હશે? તો ઈટા ઇન્ટુ એને જેટલા. એ જ રીતે
જો આપણે અણુઓની સંખ્યા પરથી મોલ શોધવા હોય તો બીજું સૂત્ર પણ છે, મોલ બરાબર આપેલા અણુઓની સંખ્યા, અહીંયા અણુઓ આયન કે ઇલેક્ટ્રોન ગમે તે હોય તો આપેલા અણુઓની સંખ્યા ભાગ્યા એવોગેડ્રો અચળાંક. બાળકો ભૂલતા નહીં કદી પણ, एवोगेड्रो अचलांक, कुछ भी करने का लाइफ में एवोगेड्रो अचलांक नहीं भूलने का. 6.022 इंटू 10 टू द पावर 23. ક્લિયર છે બાળકો? તો આપણે અણુઓની સંખ્યાવાળા બે સૂત્ર જોયા કે જો આપણને મોલ ખબર હોય અને અણુઓની સંખ્યા શોધવી હોય તો એના માટેનું સૂત્ર, અને બીજું સૂત્ર આપણે જોયું કે આપણને અણુઓની સંખ્યા ખબર હોય અને મોલ શોધવા હોય તેના પરથી તો તેના માટેનું પણ સૂત્ર જોઈ લીધું. ક્લિયર છે બાળકો? ચલો નેક્સ્ટ બે દાખલા જોઈ લઈએ આગળ, એટલે તમને કન્સેપ્ટ ક્લિયર થશે. 2 મોલ હિલિયમ વાયુમાં તેના કેટલા અણુઓ આવેલા હોય? આપણને મોલ આપી દીધા છે, દાખલામાં આપણને મોલ આપી દીધા છે 2 મોલ હિલિયમ, અને એમાં પૂછ્યું છે અણુઓની સંખ્યા શોધો. તો જુઓ ઉપર જ આપણી પાસે સૂત્ર દેખાઈ રહ્યું છે, અણુઓની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો અચળાંક. ચલો મોલ આપેલા છે તમને 2 મોલ ગુણ્યા એવોગેડ્રો અચળાંક આપેલો છે 6.022 ઇન્ટુ 10 ટુ ધ પાવર 23. કરી દઈએ, જવાબ આવી જશે 12.044 ગુણ્યા 1023. ધ્યાન રાખજો આ બેને ઘાત જોડે મલ્ટીપ્લાય ના કરતા, મેથ્સનું ખૂન નથી કરવાનું આપણે. યસ, એ ખાલી આગળના આંકડા જોડે જ ગુણાકારમાં થશે. તો જુઓ જવાબ આવ્યો છે 12.044 ગુણ્યા 1023, પણ આને યોગ્ય વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં ફેરવી દઈએ તો 1.2044 ઇન્ટુ 10 ટુ ધ પાવર 24. આ તમારો પરફેક્ટ સચોટ આન્સર છે. ક્લિયર છે બાળકો? તમને સમજાઈ ગયું હશે મોલ કન્સેપ્ટનો આ દાખલો. નેક્સ્ટ વસ્તુ, ઓક્સિજન વાયુના 6.022 ગુણ્યા 1024 અણુઓમાં મોલની સંખ્યા શોધો. તો જુઓ બાળકો બહુ સરળ દાખલો છે, તમને કીધું છે કે વાયુના આટલા અણુઓ છે અને એના મોલ શોધો, તો ચિંતા નથી કરવાનું. આ રહ્યું બીજું સૂત્ર આપણી પાસે છે જ, મોલ બરાબર અણુઓની સંખ્યા, મોલ બરાબર અણુઓની સંખ્યા ભાગ્યા એવોગેડ્રો અચળાંક. ચલો જોઈ શકો છો અણુઓની સંખ્યા કેટલી આપી છે આપણને, 6.022 ઇન્ટુ 10 ટુ ધ પાવર 24. નીચે આવી જશે એવોગેડ્રો અચળાંક 6.022 ઇન્ટુ 10 ટુ ધ પાવર 23. કટ થઈ ગયું, કટ થઈ ગયું. 24 ભાગ્યા 23, 1024 ભાગ્યા 1023, ઉપર વધશે 10 ઘાત, કેમ કે 24 માઇનસ 23 બરાબર 10 ઘાત. તો જવાબ અહીંયા તમારો આવી ગયો છે 10 મોલ. ક્લિયર છે બાળકો? તો આમ 3 પદ્ધતિથી આજે આપણે મોલ શોધતા શીખ્યા. કઈ કઈ 3 પદ્ધતિ હતી? પહેલી પદ્ધતિ આપણે શીખ્યા કે આપેલા દળ પરથી મોલ, બીજી પદ્ધતિ શીખ્યા આપણે કદ પરથી મોલ, અને ત્રીજી પદ્ધતિ શીખ્યા અણુઓની સંખ્યા પરથી મોલ. ચલો હવે આપણે આગળ જોઈએ છીએ અણુઓની સંખ્યા મળ્યા પછી પરમાણુઓની સંખ્યા અને મોલ વચ્ચેનો સંબંધ. તો બાળકો આ પણ ખૂબ અગત્યનો ટોપિક છે કે પરમાણુઓની સંખ્યાને પણ મોલ સાથે શું સંબંધ છે. તો જોઈએ આપણે પરમાણુઓની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો નંબર. ધ્યાનથી જુઓ તો આ તો બીજું કશું નહીં પરંતુ અણુઓની સંખ્યા જ છે બાળકો. ગુણ્યા અણુમાં રહેલા પરમાણુની સંખ્યા. સર બહુ ગૂંચવાઈ ગયા, આ ખબર ના પડી, સબ્ર રાખો. એક દાખલો જોઈશું એટલે બધું જ ક્લિયર થશે. જુઓ બાળકો, અણુમાં રહેલા પરમાણુઓની સંખ્યા શું છે એક નાનકડું સાઈડમાં તમને ડિટેલિંગ કરીને બતાવી દઉં. ચાલ ધારો કે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પાણીની,
તો પાણીનું કમ્પોઝિશન તમે જોઈને કહી શકો છો કે પાણીની અંદર હાઇડ્રોજનના 2 પરમાણુ છે તથા ઓક્સિજનના 1 પરમાણુ છે. આ રીતે પાણીનો જો એક અણુ હશે આપણી પાસે H2O નો એક અણુ, તો તેની અંદર હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનના 1 પરમાણુ. એવી જ રીતે બાળકો બીજો એક અણુ લઈ લઈએ. ધારો કે માની લો N2O4 નો એક અણુ છે આપણી પાસે, તો એક અણુમાં નાઇટ્રોજનના 2 પરમાણુ છે. જુઓ સૂત્ર પરથી સમજાય છે આપણને. જ્યારે ઓક્સિજનના 4 પરમાણુ છે. હવે તમને આવડી જશે. ક્લિયર છે બાળકો? એક દાખલો જોઈ લઈએ એટલે બધો કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. 2 મોલ N2O5 માં નાઇટ્રોજનના કેટલા પરમાણુઓ આવેલા હશે? જોઈ લેજો ઉપરનું સૂત્ર. નાઇટ્રોજનના પરમાણુઓ બરાબર N2O5 ના મોલ ગુણ્યા એવોગેડ્રો નંબર ગુણ્યા N2O5 માં કેટલા નાઇટ્રોજન આવેલા છે? તો 2. ખ્યાલ આવે છે? અણુ સૂત્ર પરથી આપણે નક્કી કરીશું કે એક અણુમાં કેટલા પરમાણુઓ આવેલા છે. યસ, ક્લિયર છે બાળકો? ચલો તો ગણી લઈએ. 2 મોલ આપેલા છે ગુણ્યા એવોગેડ્રો અચળાંક 6.022 ઇન્ટુ 10 ટુ ધ પાવર 23 ઇન્ટુ 2. તો જોઈ લો, આ તો આપણે હમણાં જ કર્યું હતું. 12.044 ઇન્ટુ 10 ટુ ધ પાવર 23. એને ફરી 2 વખત ગુણી કાઢો 2 વડે, તો 24.088 ગુણ્યા 10⁻23. હવે આને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લાવી દઈએ તો 2.4088 ઇન્ટુ 10 ટુ ધ પાવર 24 પરમાણુઓ હશે. ખ્યાલ આવે છે બાળકો? તો આ કન્સેપ્ટ બહુ મહત્વનો છે કે આપણે મોલ પરથી પરમાણુઓની સંખ્યા પણ શોધી શકીએ છીએ. ક્લિયર છે બાળકો? તો મોલ પરથી આપણે કેટલી વસ્તુઓ શોધી શકીએ છીએ? મોલ પરથી દળ શોધી શકીએ છીએ, મોલ પરથી કદ એસટીપી અને એનટીપી શોધી શકીએ છીએ, મોલ પરથી આપણે અણુઓની સંખ્યા શોધી શકીએ છીએ અને મોલ પરથી પરમાણુ અથવા આયનની સંખ્યા પણ શોધી શકીએ છીએ. ક્લિયર છે? 4 વસ્તુનો એક સંયુક્ત ગ્રાફ જોઈ લઈએ. ખૂબ મહત્વની આકૃતિ બનાવવા જઈ રહ્યો છું, ધ્યાન આપજો. સેન્ટરમાં આપણે લઈ લઈશું મોલ. મોલના અલગ અલગ 4 વસ્તુઓ સાથેના સંબંધ જોવા જઈ રહ્યા છીએ. ધ્યાન આપજો, મોલ પરથી શેની સાથે સંબંધ છે જે આજે આપણે શીખ્યા. ચાલો, મોલનો પહેલો સંબંધ છે દળ સાથે. દળ પરથી મોલનું સૂત્ર તમે જાણો જ છો. મોલ બરાબર આપેલ દળ ભાગ્યા આણ્વીય દળ. તો બોલો, આ સંબંધ પ્રસ્થાપિત થઈ ગયો આપણો? યસ બાળકો? ચલો પ્રોપર વેમાં બતાવી દઈએ. આપણે આ એક સંબંધ આપણે પ્રસ્થાપિત કરી દીધો. ચાલો બીજો સંબંધ હવે જોઈએ, જે આપણે જોયું હતું કદ એટલે કે વોલ્યુમ. પણ બાળકો આ સંબંધમાં ખાસ હું બતાવું છું હેશટેગ સ્ટાર હેશટેગ. શું છે સ્ટાર હેશટેગ? આ સંબંધ માત્ર અને માત્ર એસટીપી અથવા તો એનટીપી કન્ડિશન પર જ લાગુ પડી શકે છે. ધ્યાનમાં રાખજો. તો આપણે જોયું હતું એસટીપી પે એનટીપી કન્ડિશન પર વાયુનું કદ ભાગ્યા 22.4, પણ યાદ રાખજો લીટરમાં હોવું જોઈએ. એ જ રીતે અહીંયા દળ ગ્રામમાં હોવું જોઈએ તો પણ થઈ શકે છે મોલ સાથે સંબંધ. ત્રીજો સંબંધ જોયો તો આપણે, યાદ કરો ભાઈ, ત્રીજો સંબંધ હતો અણુઓની સંખ્યા. જનરલી આ અણુઓની સંખ્યાને n સંજ્ઞા વડે પણ બતાવાય છે. તો અણુઓની સંખ્યાનો મોલ સાથેનો સંબંધ હતો
મોલ બરાબર અણુઓની સંખ્યા ભાગ્યા એવોગેડ્રો અચળાંક. યાદ આવે છે બાળકો? અણુઓની સંખ્યા ભાગ્યા એવોગેડ્રો અચળાંક સંબંધ હતો. અને ચોથો સંબંધ હતો પરમાણુઓની સંખ્યા. તો પરમાણુઓની સંખ્યા માટે પણ મોલ સાથેનો સંબંધ આપણે શીખી ગયા. અત્યારે હાલ પૂરતું હું પરમાણુઓની સંખ્યાને કેપિટલ N ઓફ પરમાણુ લખું છું. તો એ સૂત્ર પણ આપણે શીખી ગયા કે N કોના માટે ભાઈ? પરમાણુ માટે. તો ભાઈ N જો પરમાણુ માટે શોધતા હતા તો આપણે પરમાણુઓની સંખ્યા બરાબર મોલ ગુણ્યા એવોગેડ્રો અચળાંક ગુણ્યા અણુમાં થોડું મોટું કરી દઈશું, ચિંતા ના કરતા. યસ, અણુમાં પરમાણુની સંખ્યા. ક્લિયર છે બાળકો? તો આપણે આ 4 મોલ સાથેના સંબંધ જોયા. બાળકો, આ છે તમારો માસ્ટર ચાર્ટ. ઝડપથી એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો. તો લઈ લીધો સ્ક્રીનશોટ? ધ્યાન રાખજો બાળકો, આ ચાર્ટ 11th પછી 12thમાં મૂવ થતી વખતે બહુ મહત્વનો છે. જે બી તમે આગળ કોમ્પિટિટિવ એક્ઝામમાં અપિયર થશો એમાં આ ચાર્ટ ખૂબ અગત્યનો ભાગ ભજવશે. આશા રાખીએ છીએ આજના આ 11 to 12 બ્રિજ કોર્સ જેવા લેક્ચરમાં તમને સંપૂર્ણપણે સમજ પડી હશે અને તમારા 11નું રિવિઝન થયું હશે. Thank you. Stay tuned with PW for more videos.